નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે 4 રાજ્યોની 18 વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ થશે જાહેર। લાલુ યાદવ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારના ગઠબંધન જોતા પરિણામ મહત્વપૂર્ણ બની રહેશે। જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારતીય જવાનો સાથેની અથડામણમાં 4 આતંકવાદી ઠાર, 2 જવાન શહીદ। મુખ્યમંત્રી તરીકે 3 મહિનાનો યશસ્વી સમયગાળો પૂર્ણ કરતા આનંદીબેન પટેલ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રે રહી પ્રશંસનીય કામગીરી। અને બ્રિસ્ટન ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5 વનડે ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચ। ઇંગ્લેન્ડ સાથેની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી હાર બાદ ભારત માટે એક દિવસીય શ્રૃંખલા મહત્વપૂર્ણ। સમાચાર વિગતવાર જોઈએ। બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પંજાબમાં યોજાયેલી વિધાનસભાની 18 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે। બિહારની 10 બેઠક માટે 21 ઓગસ્ટે યોજાયેલા પેટા ચૂંટણીના પરિણામ પર સૌ કોઈની નજર મંડાયેલી છે, કારણ કે આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી બિહારમાં યોજાવાની છે। તેના સેમીફાઇનલ તરીકે આ જોવામાં આવી રહી છે। ત્યારે બિહારના વિવિધ કેન્દ્રો પર ભારે સુરક્ષા વચ્ચે 94 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થઈ રહ્યો છે। આ પેટા ચૂંટણીમાં બિહારની 10, મહારાષ્ટ્રની અને કર્ણાટકની 3 બેઠક અને પંજાબની 2 બેઠક માટેની મતગણતરી શરૂ થઈ છે। મધ્યપ્રદેશના સતના જિલ્લામાં આવેલા કામનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે દુર્ઘટના સર્જાઈ છે। કામદગીરી પરિક્રમા મેળામાં ઉમટેલા ભાવિક ભક્તોમાં ભારે ભીડના કારણે દોડધામમાં 10ના મોત થયા છે, જ્યારે 60થી વધુ ઈજાગ્રસ્ત થયા છે। શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો અહીં ઉમટ્યા હતા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે। જમ્મુ કાશ્મીરના કેરન વિસ્તારમાં ભારતીય સીમા નજીક આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા હતા, જ્યારે 2 જવાનો ઘાયલ થયા બાદ શહીદ થયા છે। ભારતીય સેનાને આ વિસ્તારમાં આતંકી છુપાયા હોવાની માહિતી મળતા જ શોધખોળ ચાલુ કરી હતી। આ વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન યથાવત જ જોવા મળી રહ્યું છે। જમ્મુના RSપુરા અને અરણ્ય વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો। તો રાજ્યના પૂંચ વિસ્તારમાં શનિવારે 2 વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સંઘર્ષ વિરામની સંખ્યા 18 સુધી પહોંચી છે। પલનવાલા સેક્ટરમાં 50 મીટર લાંબી સુરંગ પણ મળી આવતા ભારતીય જવાનો સતર્ક બની ગયા છે। કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન રક્ષામંત્રી અરુણ જેટલીએ ભારતીય સેના રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી તમામ જરૂરી પગલાં લઈ રહી હોવાનું જણાવ્યું હતું। At the LOC and the BSF at the international border are fully protecting both our territory and our people. Whatever response is required to these provocations by Pakistan is adequately taken by them. BSFના મહાનિદેશકે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા સંઘર્ષ વિરામને લઈ ભારત જવાબી કાર્યવાહી કરી રહી હોવાનું જણાવ્યું હતું। જમ્મુમાં યોજાયેલી એક પત્રકાર પરિષદ દરમિયાન સીમા સુરક્ષા બળના મહાનિદેશક રાકેશ કુમારે ભારતીય સૈનિક જવાબી કાર્યવાહી કરશે અને ઉશ્કેરણી વગર કોઈપણ પ્રકારનો ગોળીબાર નહીં કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। उसके लिए जैसे ही पाकिस्तान सीज फायर का वायलेशन करता है और हमारे सिविलियन गांवों को टारगेट करता है, हमारी BOPs को टारगेट करता है, BSF की भी तैयारी पूरी है और हम जिस डायरेक्शन से और जहां से फायर आता है उसी डायरेक्शन में और उसी पोस्टों को हम पाकिस्तान पोस्टों को डिस्ट्रॉय करते हैं, रिटेलिएट करते हैं और हैवीली करते हैं और बिफिटिंग रिप्लाई देते हैं।
સમગ્ર દેશમાં યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સર્વિસની પ્રારંભિક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. અનેક પરીક્ષાર્થીઓની પરીક્ષાની પેટર્ન બદલાવાની માંગને લઈ આ પરીક્ષા વિવાદોમાં ઘેરાઈ હતી અને આખરે સુપ્રીમે સ્ટે મૂકવાનો ઇનકાર કરતા પરીક્ષા રાબેતા મુજબ લેવાઈ હતી. યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતમાંથી ઘણા ઓછા પ્રમાણમાં પરીક્ષાર્થીઓ જોડાતા હોય છે, પરંતુ આ વખતે ગુજરાતમાંથી આ પરીક્ષામાં 20,000થી વધુ ઉમેદવારોએ અમદાવાદ કેન્દ્ર ખાતેથી આ પરીક્ષા આપી હતી. પરીક્ષા અંગે પ્રતિભાવ આપતા કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પેપર એકંદરે સરળ રહ્યા હતા. પ્રારંભિક પરીક્ષા માતૃભાષામાં હોય તો વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા બતાવવાની તક મળી શકે છે અને પરીક્ષાર્થીઓનું પ્રમાણ પણ વધી શકે છે, તેમ કેટલાક ઉમેદવારોએ જણાવ્યું હતું. રેશિયો બોયઝની કમ્પેરિઝનમાં ઓછો છે. એકચ્યુઅલી આ ગ્રેજ્યુએશન પછીની એક્ઝામ છે, બરાબર છે, એટલે મોસ્ટલી ગુજરાતી ગર્લ્સમાં ગ્રેજ્યુએશન પછી એક જ હોય છે વે કે મેરેજ. हिंदी विद्यार्थियों के लिए जो ट्रांसलेशन दिया जाता है वो बहुत ही डिफ़िकल्ट होता है, तो ये बहुत ही मुश्किल है कि इंग्लिश का रूपांतरण अगर उस वे में किया जाए तो इस वे में किया जाए ताकि जहाँ के बंदे हैं वो उस चीज़ को समझ सकें. हो सकता है कि जो रीजनल लैंग्वेज है उस लैंग्वेज में किया जाए. વિયેતનામ સાથે ભારતના સંબંધોને મજબૂતાઈ આપવા માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ત્રિદિવસીય વિયેતનામ પ્રવાસે છે અને વિયેતનામ પહોંચતા જ વિદેશ મંત્રીએ ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી. તેમણે કરેલા સંબોધનમાં મોદી સરકાર દ્વારા એક્ટ ઈસ્ટ પોલિસી પર કાર્ય કરવાની બાહેંધરી આપી હતી. સુષ્મા સ્વરાજ વિયેતનામના વિદેશ મંત્રી ફાહ મિનમિનની સાથે દ્વિપક્ષી બેઠક કરશે. વાતચીત દરમિયાન વિભિન્ન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે રક્ષા અને સુરક્ષાના દ્વિપક્ષીય સહયોગ પર સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે લોકોને જે અપેક્ષા છે તેનાથી નવી સરકાર નિરાશ નહીં કરે તેવું આશ્વાસન પણ આપ્યું હતું. દર્શક મિત્રો, વધુ સમાચાર એક વિરામ બાદ. અરે શું કરી રહ્યા છે? બેને મારે ભાણીને ફોટો મૂક્યા છે ફેસબુક ઉપર. આપણો કનેક્શન અહીંયા પણ ચાલુ છે. હા માં, આ બીએસએનએલ છે, આપણું દેશનું શાન. આજે તમારી બહેન અહીંયા પણ હોતી તો કેટલો આનંદ આવત. અરે માં, બેનનો ફોન. જરા મને ફોન તો આપ, બહુ મોંઘું પડશે. ના માં, આ બીએસએનએલ નું 3G નેટવર્ક છે. હવે તો ખુશ. બીએસએનએલ હવે પોતાનાને પોતાથી દૂર ન રાખે. વિરામ બાદ સમાચારમાં આગળ વધીએ. મિઝોરમ બદલી કરી દેવાતા મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી કે નારાયણને પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું અને રાજીનામું આપવા અંગે મૌન રાખ્યું છે. કોંગ્રેસે આ મુદ્દે કેન્દ્ર સરકાર પોતાની મનમાની કરી રહી હોવાનો આરોપ કર્યો હતો અને સંવિધાનિક પદે રહેલા રાજ્યપાલ સાથે કરવામાં આવેલા વર્તનની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીને ગુજરાતની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો પદભાર સોંપવામાં આવ્યો છે અને તેમણે ગઈકાલે રાજ્યપાલ તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલે તેમના સુશાસનના 90 દિવસ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીની રાહબરી હેઠળ ગતિશીલ ગુજરાત લક્ષ્યાંક 100 દિવસ કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્રના 11 મુખ્ય વિષયો અન્વયે 48 જેટલી વિકાસ પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતે એક નવી જ ઊંચાઈ સર કરી છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અને સ્વાવલંબન જ નહીં પરંતુ વિકાસની નવી તકો પણ મળી છે. સરદાર સરોવર બંધનું નિર્માણ કાર્ય તાત્કાલિક શરૂ કરાવવા ઉપરાંત 39થી વધુ લોકસંવાદ સેતુ કાર્યક્રમની મદદથી હજારો પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સફળ રહ્યા છે. ગરીબ મહિલાઓને ગર્ભાવસ્થા અને પ્રસૂતા પછી અપાતી ₹2100ની સહાયને વધારીને ₹6000 કરવા ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનારા ગુજરાતી ખેલાડીઓને કરોડોની સહાય જાહેર કરી છે. ગાંધીનગર ખાતે 7મી સાઉથ એશિયન રિજનલ પેઇન સોસાયટી કોંગ્રેસ 2014 અધિવેશનને ખુલ્લું મૂકતા આરોગ્યમંત્રી નીતિન પટેલે રોગ સાથે દર્દ નિવારણ પણ થાય તે બાબત પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા ભાર મૂક્યો હતો. આરોગ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશમાં યોજાયેલી આ પ્રથમ જ કોંગ્રેસનું આયોજન કરવાની તક ગુજરાતને મળી છે. આ અધિવેશનમાં ઉપસ્થિત મંત્રીશ્રીએ દર્દ નિવારક ઉપચારો સંદર્ભના પુસ્તક અને સીડીનું પણ વિમોચન કર્યું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે લિજેન્ડ્સની વાત આવે ત્યારે પુરુષોને જ યાદ કરાય છે, પરંતુ પોતાના કામ થકી લોકો તેને ઓળખે તેવી ઈચ્છા વ્યક્ત કરી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ અમદાવાદની IIM ખાતે પોતાની આગામી ફિલ્મ મેરી કોમના પ્રમોશન અર્થે આવેલી પ્રિયંકા ચોપરાની એક ઝલક મેળવવા IIMનો રવિ મથાઈ હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો.
પોતાની ફિલ્મ મેરી કોમ વિશે વાત કરતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે મેરી કોમ એક બોક્સર યુવતીની વાત છે જેણે મણિપુરથી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ સુધીની સફર ખેડી છે. ફિલ્મ વિશે જણાવતા પ્રિયંકાએ જણાવ્યું કે એ બોક્સરની ભૂમિકા નિભાવવી અઘરું કામ છે અને આ ફિલ્મ માટે તેણે એક બોક્સર જેવું સ્પોર્ટી ફિગર પણ બનાવવું પડ્યું હતું. આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને અમાસનો અનોખો સંયોગ સોમવતી અમાસ તરીકે ઓળખાય છે. આજના આ પાવન દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવ મંદિરમાં ઉમટી પડ્યા છે. પંચમહાલના 5000 વર્ષ જૂના અતિ પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. દુગ્ધાભિષેક, બિલીપત્ર અને જળાભિષેક કરી ભાવિકો શિવજીને રીઝવવાના પ્રયત્ન કરી રહ્યા છે. સમગ્ર દેશના શિવ મંદિરો પણ અંતિમ સોમવારને લઈ સવારથી જ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. જ્યાં પહોંચવું સંપૂર્ણ સ્વસ્થ લોકો માટે પણ અશક્ય જેવું છે તેને શક્ય કરી દેખાડ્યું છે અરુણિમા સિન્હાએ. એક કૃત્રિમ પગ હોવા છતાં દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરીને અરુણિમાએ હિંમતનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અરુણિમાએ એક અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવી દીધો હતો અને હાલ તે કૃત્રિમ પગની મદદથી કેટલીય સિદ્ધિ મેળવી રહ્યા છે. અમદાવાદ ખાતે ઇફેક્ટિવ પેરેન્ટિંગ પર યોજાયેલા એક સેમિનારમાં હાજર રહેલા અરુણિમા સિન્હાએ દૂરદર્શન સાથે કરેલ ખાસ વાતચીતના અંશો પ્રસ્તુત છે. ટ્રેન અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવી ચૂકેલા અરુણિમા સિન્હા કે જેના અડગ મનને એણે માઉન્ટ એલ્બ્રુસ, માઉન્ટ કિલીમાંજારો કે માઉન્ટ એવરેસ્ટ પણ તેને નડ્યો નથી. તો આવા જ અરુણિમા સિન્हा અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. अरुणिमा जी, आपका स्वागत है. अरुणिमा जी, पहले ये बताइए कि ये आपने माउंट एवरेस्ट, माउंट एल्ब्रुस और माउंट किलिमांजारो जो सर किया, क्या दिक्कतें आई? एक्चुअली नॉर्मल अगर बात करें उसकी पहाड़ की, तो नॉर्मल आदमी को भी पहाड़ चढ़ने में इतनी दिक्कत होती है. मेरे साथ तो प्रोस्थेटिक लेग है, दूसरे पैर में रॉड है, तो प्रॉब्लम्स तो बहुत आती है. लेकिन एवरेस्ट की बात करें तो एवरेस्ट में अच्छे माउंटेनर के हौसले तोड़ देता है एवरेस्ट. दुर्घटना के बाद जब आप धीरे धीरे उसमें से बाहर आई, तब जब आपने सोचा कि ये मुझे माउंटेन्स सर करना है, तब फैमिली का क्या रिएक्शन था? फैमिली का रिएक्शन में माँ को बोलेंगे तो माँ ने सबसे पहले ये बोला तो क्यों, मतलब इतना प्रॉब्लम होने के बाद फिर एवरेस्ट क्यों. लेकिन फिर बाद में उनको समझाया, बताया कि इसलिए कि मेरा कॉन्फिडेंस लूज हो रहा है, मुझे अपने कॉन्फिडेंस के लिए करना है. तो फिर बाद में वो मानी. लेकिन हमारे परिवार के, हमारे भाई जी और बाकी सब लोग, मेरा परिवार मेरा रीढ़ की हड्डी है, मेरा बैकबोन है. भविष्य की क्या योजनाएं रहेंगी आप? एक्चुअली मेरा मेन है एम कि मैं आज जो अचीवमेंट्स आया है, सही मायने में वो अचीवमेंट तब होगा जब मैं और बच्चों को, अपने जैसे बच्चों को, उनके लिए कुछ कर पाऊँ. इसीलिए मैं एक इंटरनेशनल स्पोर्ट्स एकेडमी बनाना चाहती हूँ. વાત કરીએ ક્રિકેટની. આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની વનડે શ્રેણીની શરૂઆત થઈ રહી છે. આ સિરીઝની પ્રથમ વનડે મેચ બ્રિસ્ટનમાં રમાશે. ટેસ્ટ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન બાદ ધોની પર પરિણામ આપવા માટે દબાણ પણ વધ્યું છે. વનડે સિરીઝમાં સ્પિનર આર અશ્વિન અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પાસે સારી બોલિંગની આશા સેવાઈ રહી છે. રવિ શાસ્ત્રીએ ટીમના ડાયરેક્ટર બનાવ્યા બાદ આ પ્રથમ શ્રેણી રમાઈ રહી હોય. બોર્ડના આ નિર્ણયથી કેવું પરિણામ મળે છે તેના પર ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે 4 રાજ્યોની 18 વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ થશે જાહેર. લાલુ યાદવ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારના ગઠબંધન જોતા પરિણામ મહત્વપૂર્ણ બની રહેશે. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારતીય જવાનો સાથેની અથડામણમાં 4 આતંકવાદી ઠાર, 2 જવાન શહીદ. મુખ્યમંત્રી તરીકે 3 મહિનાનો યશસ્વી સમયગાળો પૂર્ણ કરતા આનંદીબેન પટેલ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રે રહી પ્રશંસનીય કામગીરી. અને બ્રિસ્ટન ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5 વનડે ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચ. ઇંગ્લેન્ડ સાથેની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી હાર બાદ ભારત માટે એક દિવસીય શ્રૃંખલા મહત્વપૂર્ણ. તો આ હતા આ બુલેટિનના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.